નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીકાસ પોર્ટલ પર કોલેજની અંદર ઓનલાઈન એડમિશન લેવા અંગે તમારા જે પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના જવાબ જે છે એ મેળવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જીકાસ પોર્ટલ પર આખું ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિગતવાર વિડીયો જે છે એ બનાવેલો છે. જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. એ વિડીયો જોઈ તમે 15 થી 20 મિનિટની અંદર તમારું ફોર્મ જે છે એ ઘરે બેઠા જ આસાનીથી ભરી શકશો. તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે. એ વિડીયો જોઈને જ તમે તમારું ફોર્મ ભરજો, જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ જે છે એ થાય નહીં. હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ તમારા જે પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના જવાબ. તો તમે જોઈ શકો છો, જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન 2025 કોલેજમાં એડમિશન માટે ફરજિયાત રજિસ્ટ્રેશન. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે એ જોઈશું. પ્રથમ રાઉન્ડનું મેરિટ ક્યારે આવશે એ જોઈશું. ફોર્મ ભરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, કઈ ભૂલો ના કરવી એના વિશે જોઈશું. અને મેરિટમાં નામ આવશે તો તમને ખબર કઈ રીતે પડશે, એટલે કે તમે જે પણ કોલેજો પસંદ કરી છે એમાંથી તમારે જે કોલેજની અંદર જવું હોય એની અંદર જો મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવતું છે તો તમને એની ખબર કઈ રીતે પડશે. અને પ્રથમ રાઉન્ડમાં ગમતી કોલેજમાં એડમિશન ના મળે તો શું કરવું, એ તમામ પ્રશ્નો જે છે એ એની માહિતી આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ તમે જે છે એ અહીંયા આ જોઈ લો, જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ મેરિટમાં નામ આવતા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ અને ઈમેલમાં લેટર આવશે, જે લઈ કોલેજમાં જતા પ્રવેશ મળશે. તો જો તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવે છે તો તમને એક જે છે એ ટેક્સ્ટ મેસેજ છે એ મોકલવામાં આવશે અને ઈમેલની અંદર જે છે એ તમને ઓફર લેટર જે છે એ મોકલવામાં આવશે. કોલેજમાં પ્રવેશ લીધા બાદ પસંદ ના હોય તો વિદ્યાર્થીઓ ઘરે બેઠા કેન્સલ કરાવી શકશે. એટલે કે તમે કોઈ પણ કોલેજની અંદર એડમિશન લો છો અને તમને પછી એ ગમતી નથી તો તમે એને જે છે એ ઘરે બેઠા કેન્સલ પણ જે છે એ કરાવી શકો છો. હવે આપણે જોઈએ કે આની અંદર ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ કઈ છે, તો 18 મે સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. તો જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ એ 18 મે છે. પછી જે પ્રથમ રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ તારીખ 26 મે 2025 રોજ જે છે એ બહાર પાડવામાં આવશે. એટલે કે 9 મે થી 18 મે સુધી તમે ફોર્મ ભરી શકશો. 9 મે થી 20 મે સુધી તમારે ફોર્મ વેરિફિકેશન જો કરવાની જરૂર પડે તો તમારે જે છે એ ફોર્મ વેરીફાઈ કરવાનું રહેશે. 21 થી 25 મે સુધી તમારા જે તમામ ડેટા છે એના આધારે તમારું જે છે એ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને તારીખ 26મી મેના રોજ જે પ્રથમ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. એના પરથી તમને ખબર પડશે કે તમારે જે કોલેજની અંદર જવું હતું એ કોલેજની અંદર તમને એડમિશન જે છે એ મળી રહ્યું છે કે નહીં. પછી જે બીજો રાઉન્ડ છે એ 30મી તારીખે બહાર પાડશે અને 31 પછી 30 અને 2 દિવસની અંદર જે છે એ પ્રવેશ મેળવી લેવાનો રહેશે. એટલે કે જે બીજો રાઉન્ડ છે, બીજું મેરિટ લિસ્ટ છે એ 30 તારીખના રોજ બહાર પાડશે અને 30 અને 31 આમ 2 દિવસની અંદર તમારે જે છે એ એડમિશન લઈ લેવાનું રહેશે. ત્રીજા રાઉન્ડનું જે મેરિટ છે એ 3 જૂને બહાર પડશે. 3 અને 4 જૂનની અંદર તમારે જે છે એ એડમિશન લઈ લેવાનું રહેશે. ચોથો રાઉન્ડ જે છે એ 6 જૂનના રોજ બહાર પડશે અને 6 થી 9 જૂન દરમિયાન તમારે જે છે એ એડમિશન લઈ લેવાનું રહેશે. તો આ રીતે જે છે એ તમારો તમામ પ્રોસેસ જે છે એ રહેશે. અને તમે જ્યારે ફોર્મ ભરતા હોય ત્યારે તમારે બે મેઇન ભૂલ છે એ નથી કરવાની કે તમે જો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે આપો છો એ તમારે કાયમી હોય એવું આપવાનું છે. એટલે કે જે આ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમે આપો છો એ કાયમી તમારા જોડે રહે એવું તમારે જે છે એ આપવાનું રહેશે. કારણ કે આ ઈમેલ આઈડી અને જે મોબાઈલ નંબર છે એના પર જ્યાં સુધી તમારું પ્રવેશ કન્ફર્મ નથી થઈ જતો ત્યાં સુધીના તમામ OTP અને મેસેજ જે છે એ આવવાના છે. તો તમારે આ તમામ ઇન્ફોર્મેશન જો તમારી સાચી હશે તો જ તમને જે છે એ પ્રવેશ આપવામાં આવશે. તો તમારો જો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ખોટો હશે તો તમારું જે છે એ ઓફર લેટર આવશે નહીં અને તમને કોલેજની અંદર પ્રવેશ મળશે નહીં. તો તમારે મેઇન ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે છે એ બંનેનું જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો એક પછી એક પ્રશ્ન આપણે જોયો. સૌપ્રથમ હું તમને કહી દઉં, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે એ 18મી મે રહેશે. પહેલા રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે? 26મી મેના રોજ આવશે. ફોર્મ ભરતી વખતે કઈ ભૂલો ના કરવી, તો ફોર્મ ભરતી વખતે તમારે તમામ ડિટેલ્સ અને તમારા તમામ ડોક્યુમેન્ટ જે છે એ સરખી રીતે અપલોડ કરવાના છે અને મેઇન તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે છે એ તમારે જે સાચો હોય એ જ નાખવાનો છે. મેરિટમાં નામ આવે તો ખબર કઈ રીતે પડશે? જે તમે મોબાઈલ નંબર આપેલો છે એની અંદર ટેક્સ્ટ મેસેજ આવશે અને જે તમે ઈમેલ આઈડી મોકલેલ છે એના પર તમારું જે ઓફર લેટર છે એ મોકલવામાં આવશે. અને હવે મેઇન વાત કરીએ કે પ્રથમ રાઉન્ડની અંદર જે ગમતી કોલેજની અંદર એડમિશન ના મળે તો શું કરવું. જીકાસ પોર્ટલ પર તમે જ્યારે ફોર્મ ભરતા છો ત્યારે તમે આ રીતે 1, 2, 3, 4, 5 આ રીતે અલગ અલગ કોલેજને જે છે એ પસંદગી ક્રમાંક આપેલો છે. તો ફોર એક્ઝામ્પલ તમે જે પહેલા નંબરની કોલેજ છે એની તમારી પહેલી પ્રેફરન્સ છે, બીજી પ્રેફરન્સ છે, આ રીતે પ્રેફરન્સ આપેલી હશે. પરંતુ જ્યારે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ આવે છે ત્યારે તમારે જે પ્રથમ નંબરની કોલેજ છે જેની અંદર તમારે અભ્યાસ કરવા માટે જવું છે, જો એની અંદર તમારું નામ નથી આવતું તો તમારે જે છે એ વેઇટ કરવાની છે. બીજા અથવા ત્રીજા રાઉન્ડની અંદર એ કોલેજની અંદર તમારું જે છે એ નામ આવી શકે છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ પહેલા રાઉન્ડની અંદર એડમિશન કન્ફર્મ કરાવશે નહીં. તો એના કારણે જે છે એ કોલેજની અંદર જે તમારી બેઠક છે એ ખાલી પડતી હશે. તો જો તમારું પહેલા રાઉન્ડની અંદર મેરિટ લિસ્ટની અંદર નામ નથી આવતું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર તમારે જે કોલેજ જોઈએ છે
એ કોલેજની અંદર મેરિટ લિસ્ટમાં તમારું નામ આવી શકે છે. પરંતુ જો બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર તમારું જે છે એ કોલેજની અંદર નામ નથી આવતું તો તમારે જે બીજી અથવા ત્રીજી કોલેજ જે તમે સિલેક્ટ કરી છે એની અંદર પ્રવેશ લઈ લેવો જોઈએ. પછી એવું થઈ શકે કે એ કોલેજનું મેરિટ બહુ હાઈ રહે અને તમારા એટલા ટકા ના થતા હોય તો એના કારણે જે છે એ તમારું ત્યાં નામ ન આવતું હોય. જો પ્રથમ રાઉન્ડની અંદર તમારું નામ ના આવે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે બીજો રાઉન્ડ છે એની વેઇટ કરવાની છે. પરંતુ પહેલા અને બીજા બંને રાઉન્ડની અંદર જો તમારું એ કોલેજની અંદર સિલેક્શન થતું નથી તો તમારે એના પછીની જે કોલેજો છે એની અંદર એડમિશન મેળવવા માટે કન્ફર્મ કરી દેવું જોઈએ. કારણ કે એના પછી એવો મતલબ એ થાય કે એ કોલેજનું કટ ઓફ જે છે એ બહુ હાઈ છે અને તમારા એટલા માર્ક્સ થતા નથી, એના કારણે જે છે એ તમને એડમિશન જે છે એ અહીંયા મળતું નથી. કોલેજની અંદર જે છે એ પ્રવેશ માટે જે છે એ તમને 10 દિવસનો ટાઈમ આપવામાં આવેલો છે. 9 મેના રોજ જે છે એ આ ફોર્મ ભરવાના શરૂ થયા છે અને 18 મે જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 18 મે સુધી તમારે જે છે એ ફોર્મ ભરી દેવાના રહેશે. અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા રાઉન્ડ 1 18મી મે સુધી રજિસ્ટ્રેશન થશે. એના પછી વિદ્યાર્થીની પ્રક્રિયા યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ તથા મુખ્ય વિષયની તમારે જે છે એ પસંદગી કરવાની રહેશે. પછી 1 મેથી 20 મે સુધી તમારું જે છે એ વેરિફિકેશન થશે. તમારે પોર્ટલ પર ઓનલાઈન અરજીની જે છે એ વેરિફિકેશન સેન્ટર પર તમારી જે છે એ ચકાસણી કરવામાં આવશે. પછી 26મી મેથી 18મી મે સુધી 26મી તારીખે જે છે એ પહેલા રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે. એના પછી તમારે જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનું છે અને જે તે કોલેજની અંદર તમે એડમિશન મેળવવા જતા હોય ત્યાં તમામ જરૂરી ફી અને ડોક્યુમેન્ટ જમા કરાવી અને ઓટીપી આપીને તમારું એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. અને 18મી તારીખ સુધી તમે જે છે એ રજિસ્ટ્રેશન તમે જે છે એ રદ પણ કરાવી શકો છો. એટલે કે તમે જે આ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તમે ભૂલથી જે કોલેજ ચોઈસ કરી છે એની અંદર તમારે ના જવું હોય તો તમે એની અંદર સુધારા વધારા જે છે એ 18 તારીખ સુધીમાં કરી શકો છો. અને હવે બીજા 2-3 પ્રશ્નો આપણે જોઈ લઈએ જે વિદ્યાર્થીઓ માટે અગત્યના છે કે ફોર્મમાં કોલેજો કેવી રીતે પસંદ કરી શકાશે. તો એ ફોર્મ મેં આખું ભરીને તમને બતાવ્યું છે. એની અંદર મેં તમને તમામ પ્રોસેસ ઇન્ફોર્મેશન આપેલી છે કે તમે કોલેજ ચોઈસ જે છે એ કઈ રીતે કરી શકો છો અને એડમિશન કન્ફર્મ કઈ રીતે થશે. તમારે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જે પણ કોલેજમાંથી તમને ઓફર લેટર આવે છે તમે ત્યાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવશો તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે. અને એડમિશન કેન્સલ કરાવવું હોય તો થઈ શકે તો તમે જે છે એ એડમિશન જે તે તમારી જે છે એ લોગિન કરી અને તમારે જે કોલેજની અંદર એડિટનું ઓપ્શન આવશે એ એડિટ કરવાથી તમે કોલેજનું નામ એડિટ જે છે એ કરી શકો છો. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ એડમિશન લઈ લીધું હોય અને તમારે જે છે એ એને કેન્સલ કરવું હોય તો તમે જે છે એ કરી શકો છો. અને આ વખતે જે છે એ મેરિટ ખૂબ ઊંચું રહે એવી શક્યતા છે કારણ કે બેઠકો ઓછી છે અને એના સામે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ પાસ થયેલા છે. અને અહીંયા તમને હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે, તમે એના પર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે તમારા જે આ તમામ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોના જવાબ જે છે એ મેળવ્યા છે. તો આ રીતે તમારી બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, એનો પણ હું ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.